ભાઈ તો થોડુંક ડોક્યુમેન્ટનું કામ છે સ્કોલરશિપ માટે, તો સૌથી પહેલાં આપણે સિક્યુરિટી ઓફિસમાં જઈએ હોસ્ટેલ. તો જય શ્રી રામ ભાઈ બધાને, કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જશો. ને ભાઈ અત્યારે આવી ગયા છે કોલેજે, બહારનો નજારો જોઈએ છે કારણ કે પેપરમાં થોડું ઘણું ટાઈમ છે, હજી 10 મિનિટની વાર છે, એટલે થોડું વાંચી લીધું, નજર મારી લીધી અને પછી બહારનો નજારો જોઈએ છીએ કે આ ખેતર, આ ભાઈ ખેતર પાલું આપ્યા નથી હજી, મસ્ત નજારો થઈ ગયો છે વરસાદ પછી. તમને બતાવું, ગ્રીનરી થઈ ગયું છે, બહુ મસ્ત મજાનો. આ જોતા આંબાના ઝાડવા. તો હવે નીકળીએ ક્લાસ બાજુ કારણ કે પેપરનો ટાઈમ થઈ ગયો, 5 મિનિટની વાર છે. મસ્ત મજાની સીટ એક ગોતી લઈ, પેપર દઈને થઈ ગયા છીએ હાલતા હોસ્ટેલ બાજુ. ને અત્યારે ભાઈ છાંટા આવે છે, જલ્દીથી જલ્દી પૂગી જાય ને કે વરસાદ ચાલુ થયો ને તો રોગના ભીનાય થશું અને માંદાય પડશું. એનો કાકા એક તો મને શરદી છે, ઉપરથી વધારે થઈ જશે, એટલે પછી ફટોફટ રૂમે પૂગીએ અને આપણે થોડુંક કામ છે એ પણ પતાવી લઈએ. આપણી હોસ્ટેલ ને વાતાવરણ જોઈ લ્યો તમે, કાળો થયો હોય, દવાના ફૂલ ચાન્સ છે. તો ભાઈ થોડું ઘણું સ્કોલરશિપનું કામકાજ હતું એટલે આપણે આવ્યા હતા આપણા હોસ્ટેલના રેક્ટર પાસે, કારણ કે આપણે જોતું હતું હોસ્ટેલનું સર્ટિફિકેટ. પણ અફસોસ કે રેક્ટર અત્યારે છે નહીં રૂમમાં, એ ક્યાંક ગયો છે મિટિંગમાં, ને 30 તારીખ છે છેલ્લી, ફોર્મ એને આપશું, રેક્ટર સાઇન કરીને આપશે, પછી હોસ્ટેલની ઓફિસમાં જશું, ત્યાં આપવાનું છે એ ફોર્મને, એ અમને સર્ટિફિકેટ કાઢીને દેશે ને એને આવતા 2 દિવસ લાગશે. આજે 28 તારીખ તો થઈ ગઈ છે, એટલે પછી એ જોવાનું છે કે હવે રેક્ટર ક્યારે આવે. જો રેક્ટર આજના દિવસમાં આવી જાય ને તો બધું ભેગું થાય, બાકી કાંઈ એટલે કાંઈ ભેગું નથી થવાનું. વરસાદ આવ્યો ને, મસ્ત ઠંડો વાતાવરણ થઈ ગયો, પછીનો નજારો કંઈક અલગ જ હોય, મસ્ત. અત્યારે કંઈક કેન્ટીને, કારણ કે હજી રેક્ટર તો આવ્યો નથી, તો કેન્ટીન આવીને નાસ્તો વાસ્તો કરીએ. પણ ઝીણા છાંટા થઈ ગયા છે ચાલુ, મને લાગે કે વરસાદ આવશે ફૂલ ગજબ, કારણ કે ચેડો જ છે, બંધ નથી થવાનું. અડધી કલાક, 1.5 કલાક ફાઇનલ છે. ઝીણા છાંટા ચાલુ થઈ જ ગયા છે, હવે ઝીણા છાંટા તો ચાલુ થઈ ગયા છે. હવે વરસાદ બસ આવવાની તૈયારી જ છે. કેન્ટીનથી તો નીકળી ગયા છીએ, હવે જઈએ ઉપર. રેક્ટર આવી ગયો તો એના પાસેથી આપણે જરીક સહી સિક્કો લઈ લઈએ અને પછી જઈએ સિક્યુરિટી ઓફિસમાં, કારણ કે આપણે જે કામ છે એમાં સહી સિક્કો બહુ જરૂરી છે, એના પછી જ બધું થશે. ભાઈ તો થોડુંક ડોક્યુમેન્ટનું કામ છે સ્કોલરશિપ માટે, તો સૌથી પહેલાં આપણે સિક્યુરિટી ઓફિસમાં જઈએ હોસ્ટેલની, તો ત્યાંથી એક ડોક્યુમેન્ટ કઢાવવાનું છે આપણે. અચ્છા, હોસ્ટેલની ઓફિસ એડમિન બ્લોકમાં જઈએ, ત્યાંથી એક ડોક્યુમેન્ટ લેવાનું છે, કઢાવવાનું છે, એટલે આ ફોર્મ લઈને જઈએ તો કઢાવીએ. એ લગભગ કાલે આવશે ને ફટોફટ ભરી દઈએ. સૌથી પહેલાં તો ફટોફટ આપણે એડમિન બ્લોકમાં પહોંચીએ હોસ્ટેલના. નીકળી તો ગયા છીએ, પણ હવે એડમિન બ્લોક છે લાસ્ટમાં. ભાઈ આપણે હોસ્ટેલે તો પૂગી ગયા છીએ, હવે હું લાસ્ટમાં છે એડમિન બ્લોક, ત્યાં જઈએ. એક તો ઉપરથી ભાઈ છાંટા ઝીણા ચાલુ છે ને, આ કાગળીઓ પલળી ના જાય ને એની ધ્યાન રાખવી પડે. ઓપન છે. આ છોકરા હમણાં ત્યાંથી નીકળ્યા છીએ, એટલે ફટોફટ જઈએ. યસ, ઓપન જ છે. ચલો ફટોફટ જઈએ, સર્ટિફિકેટ કાઢીએ. તો ચલો ભાઈ, હોસ્ટેલ સર્ટિફિકેટનું કામે આપણે થઈ ગયું છે પૂરો, કારણ કે આપણે એક ફોર્મ લખીને રેક્ટરની સાઇન લેવાની હતી, હોસ્ટેલની સાઇન લેવાની હતી, સાઇન લઈ અને અહીંયા સબમિટ કરવાનું હતું. એટલે કાલ સવાર સુધીમાં આપણું આવી જશે હોસ્ટેલ સર્ટિફિકેટ. એના પછી આપણે અટેચ કરવાનું છે ને જોઈએ હવે બીજા કેવો ડોક્યુમેન્ટ ઘટે છે એનું હવે ધીરે ધીરે કરીને કામ એનું આગળ વધારીએ. તો ધીરે ધીરે બીજા જે ડોક્યુમેન્ટ વધે છે એનું કામ કરીએ આપણે. બાકી હોસ્ટેલ સર્ટિફિકેટનું કામ તો થઈ ગયું છે હવે. તો ફટોફટ હવે આપણે હોસ્ટેલે પૂગીએ ફટોફટ હવે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. ભલો ભાઈ ફટોફટ પૂગી તો ગયા છીએ, થોડું જેમ વરસાદ વધે છે એમ આપણે પણ પૂગી ગયા, વાંધો નથી કંઈ. હવે ફટોફટ રૂમે જઈએ. તો ભાઈ ઉપર આવી ગયા અને બારે ભાઈ થઈ ગયા છે છાંટા ચાલુ, બહુ જ મસ્ત મજાનો મોસમ છે. તમને પણ બતાવું, ફૂલ્લી ભાઈ ઝીણા છાંટા ચાલુ છે, બહુ મસ્ત મજાનું. ચાલો તો હવે રૂમ બાજુ નીકળીએ. અહીંયાથી ભાઈ ચાલુ છે અમારો રૂમ, એન્ડમાં આવ્યું, એન્ડમાં. તો બીજી બાજુ લેપ મૂકીને ફટોફટ રૂમમાં પૂગીએ અને થોડી વાર આરામ કરીએ. તો હાલો, આજનો આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ, મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. એટલે આપણે આવ્યા હતા આપણે આપણા હોસ્ટેલના રેક્ટર પાસે, કારણ કે આપણે જો